જય સ્વામિનારાયણ બેનો. આમ જવો આજ છે ને બહુ મસ્ત માલ આવ્યો હતો, થોડોક ભારે હતો એટલે હું થોડીક ફ્રી હતી, ભાવ મારતી હતી. મને એમ થયું કે લાવ આજ યુટ્યુબનો વિડીયો બનાવી નાખો, કેમ કે આમાં છે ને મારા ટાઈમે જોવે, પાછો અવાજ સારો જોવે. અવાજ તો હમણાં બેસી ગયેલો જ રહેશે, પણ આજ મને તો એમ થયું મેં કીધું બેનો વાટે હતા ને એટલે મેં યુટ્યુબનો વિડીયો બનાવી નાખું. કામ તો કરતા હતા બધાય, ભાવ મારી દેતા હતા. જો આ ભાવ મારતા જાય અને હું છે ને કોથળીઓ ચડાવતી હતી. એટલે મેં છોકરીઓને મેં કીધું કે લાવા યુટ્યુબનો વિડીયો બનાવી નાખી. બેનો છે ને મારી પાસે માલ લે ને એ વાટે હતા. કિરણબેન હમણાં તમે વિડીયો નથી મૂક્યો હો, એ કે જે ભાવનો મૂકો, જો આ ખખડશે એટલે વાન છે ને મારે ખાલી આમ ઓલું કરવાનું રહે. તે છે ને એ કે તેમ છે ને કિરણબેન એ કે વિડીયો મૂકો વાટે સહી. એટલે આજ આપણો વિડીયો જે છે ને આજ બહુ વેપારીને કામનો છે. મારા અનુભવની વાતો કરવાની છે. આમ કાંઈ શિખામણ આપણે કોઈ નથી દેવાની, પણ મારું કહેવાનું એવું છે, ગમે એ ધંધો કરતા હોય બધાને કામનો, કે ડ્રેસ વેચતા હોય, કાપડ વેચતા હોય, ઇમિટેશનનો કરતા હોય બધાને. પણ જો હું મારા મગજ પ્રમાણે વાત કરીશ તમને, પછી તમને એમ લાગે કે ના ના બરોબર છે ને હાસી કરી, તો કોમેન્ટમાં કહેજો કે આપણે ધંધો કરતા હોય ને તો મારી એવી ઈચ્છા છે કે એકલું બેહાય. આમ બધાય છે ને લાઈન પછી અત્યારે થાય કેવું ખરું, બધા ધંધો શરૂ કરતા હોય ને શું વિચારે ક્યાં માર્કેટ છે, કઈ જગ્યાએ સારું હાલે, ત્યાં આપણે જઈને ગોતતી. પણ એમ નહીં, મારી વિચારવાની રીત એવી છે કે એકલા બેહવાનું. મેં 4 દુકાનો કરી હતી, પછી હોલસેલનું કર્યું એટલે મેં એ બધી બંધ કરીને એક રાખી રિટેલની. બાકી મેં યોગી ચોકમાં કરી હતી, કતારગામ કરી હતી, મોટા વરાસા કરી હતી, અને આ મારે હતી 4 દુકાન હતી. પછી મારે જ્યારે હોલસેલનું કરું એટલે બધી મેં હેકી લીધી, કેમ કે હું સુરતમાં માલ બહુ બધી જગ્યાએ આપું છું. અને એ બેનો છે ને ધીમે ધીમે સેટે થઈ ગયા છે. ઘણા ચાલુ કરાવ્યું, ઘણા દુકાનોવાળા લઈ જાય છે, અને બેનો રાજી થાય. એવું નથી કોક હશે આપણે માનો ખો હોય તો એમાંથી 8-10 ને કંઈક મેં કીધું પ્રારંભ કઠણ હોય કે ક્યાંક એરિયો એવો હોય, એના હિસાબે કોક નો સેટ થયા હોય. અને માલ તો આપણે 11,000થી શરૂ કરી એટલે એની કાંઈ ઉપાધિ નથી. એટલે એ બધા બેનો સેટ થઈ ગયા, રાજી થતા હતા. મને એમ કે કિરણબેન અમે તમારે જેમ વિડિયા ચાલુ કર્યા છો, તો હું એમ કહું કરાય, કેમ કે હવેનો જમાનો એ જ આવશે વિડિયાનો જ તે. એટલે બધાને ખબર પડે. તો મારી પાસે કસ્ટમર તો હતા, હું બધે વેચવા જતી. એટલે પછી સુરતના હતા, અમુક જગ્યાએ ભરૂચ જતી કે આખા ભરૂચને થોડી ખબર હોય, અંકલેશ્વર જતી કે આખા અંકલેશ્વરને ખબર હોય. સુરત તો બહુ બધી જતી, અડાજણ જતી, રાંદેર. પછી આપણે આ બાકી જ નહોતું રાખ્યું, વરાસા, મોટા વરાસા, કતારગામ તો કાંઈ બાકી નહીં, એટલી જગ્યાએ હું જતી. બોલો શેરીએ જઈ જાય. એટલે મારા કસ્ટમર તો હતા ભગવાનની દયાથી. પણ ઇન્સ્ટાગ્રામમાં ગઈ તો બહારના બધા આવે કે અહીંથી આવ્યા ને, દામનગરથી આવ્યા ને. મારે તેમ ઓલે જોતા હશો ને સ્ટોરી મૂકેલી હોય, એટલે બાર ગામના બધા આવે. શું કામ આવે ખબર? એ બધાના વિડીયો જોઈને આવે, અને ઓનલાઈન નહીં તમારે જાય. બધા કઈ રૂબરૂ આવીને, સુરત એવું છે બધાને હગા આવતા જ હોય. એટલે આપણે એ એક ફાયદો થાય કે સુરત આવે એટલે નક્કી હોય બાલમુકુંદમાં જાવું. એટલે એ લોકો રૂબરૂ આવે. તો સુરત મારા જેટલા કસ્ટમર છે એની કરતાં બહાર ના એટલા આવે, ઓનલાઈન એટલું મગાવે. તમે ઘણા બહેનોને શીખવાડ્યું કે તમારે છે ને વિડીયો બનાવવાનો. એના ધીમે ધીમે આપણે ચાલુ થઈ જાય, બધાને જાહેરાત થાય. હવેનો સમય એ છે. અને મેં તો ખૂબ મહેનત કરી છે, મારે વખાણ નથી કરવા, પણ હું તમને એક વાત એ કરું, એને તમને શીખવા મળશે. હવે બધાને એવું લાગે કિરણબેન ઇન્સ્ટાગ્રામથી વાયરલ થયા, પણ એના કરતાં હું તમને કહું 4 દુકાનો. પછી હું એક્ઝિબિશન કરતી, બધે એક્ઝિબિશન કરતી, કેટલાના એવું ને. મારા બધા નામ તો અત્યારે ન દેવાય, પણ 6-7 જણાનું એક્ઝિબિશન કરતી. એ બધે એમ જો આંબા તલાવડી હોય, યોગી શોક એક્ઝિબિશનમાં હોય, મોટા વરાસાઈ હોય, એટલે એમાં એમ જતા. પછી અમારે કાર્ડ દેતા, પછી અમારા ડ્રેસ લઈ એટલે દુકાને આવે, તો એ કસ્ટમર હતા. પછી મેં જ્યારે યોગી શોક દુકાન કરીને અને મોટા વરાસા અને કતારગામ તો મારે મેં પેમ્પલેટ છપાવ્યા હતા, બહુ ઝાઝા છપાવ્યા હતા. એટલા બધાને પતલો કાગળ આવે એટલા બધા હતા. એટલે માનો ને 5,000 કે 10,000 હશે એ અંદાજે, મને ભૂલાઈ ગયું. પછી હું વેચવા હોત જતી. એટલે મારી યોગી શોક જે દુકાન હતી ને તેમાં હું વેચવા જતી ને, એટલે ત્યાં જે દુકાન સંભાળતા ને બેન શર્મા હતા. એ મને એમ કે કિરણબેન મારે નહીં થવું, કે મને તમારા ભાઈ ના પાડે એવું ઘરે ઘરે વેચવા ન જવાય. મેં કીધું હું આવીશ ચાલો હારે. તો હું પછી હારે જતી. તો હું બધે ઘરે ઘરે જાઉં, પછી બેનને વાત કરું ને પેમ્પલેટ વેચું. યોગી શોક અત્યારે ઘણા બહેનો કહે તેમ એક વખત અમારા ઘરે આવ્યા હતા, અને હું કદાચ એને નહીં ખબર વાત કરીશ ને તે યાદ આવી જાય. હા, બાલમુકુંદનું પેમ્પલેટ આપણે ઘરે આંગણે દેવા જતી રીતસરની, આમ દવ હાથમાં વાત કરી એવું નહીં. નકર કાંઈ એવું નહોતું 500 રૂપિયાના લોભે ન દેવા જતા. છોકરાને 500 રૂપિયા દઈએ ને એટલે બિચારા નાના માણસોને છોકરા નાખ્યા આવે ઘરે ઘરે, પણ એ ફગવીને વહી આવે. હું રૂબરૂ જાઉં અને એક એક વ્યક્તિ બાઈઓએ વાતો કરું, અને એમ કરી કે હું ઘરે ઘરે દેવા ગઈ યોગી શોક વિસ્તારમાં. અને પછી મોટા વરાસા જે બેન દુકાન નાખતા ને એને પછી એવું નહોતું કે હું હારે, પણ એમ કે કિરણબેન તમે હારે આવો ને મને બોલતા ન આવડે. તો એ બેનને હારે લઈને અને બધે એ મોટા વરાસાની એરિયો છે ને બધે મહાદેવ શોકે મારી દુકાન હતી ને, બધામાં એટલાક મહિના બધે વેચ્યા હતા. એ બેનો એ વિડીયો સાંભળશે તેમ થાય ના ના આ બેન ખોટું નથી બોલતા, આવ્યા હતા. એટલે જાહેરાત એમ આવી રીતની કરીશ. તમને હાસું લાગે? તમને બધાને એમ થાય કે વિડિયા નકરા વિડિયા. ઘણા બહેનો મને એમ કહે કે કિરણબેન વિડીયો અમે બનાવી, હું કહું બનાવો, પણ બધું ભેગું થવું જોઈએ.
આપણે પાસે કસ્ટમર હોય, પછી આપણે વિડીયા બનાવી, પછી આપણું પાછું એવું જાહેરાત આ હોતી હોય. મેં કેમ કીધું કે ઘરે ઘરે જઈને વેચતા એમ. એટલે એ બધું મારે ભેગું થયું છે અત્યારે. ખાલી વિડીયા નથી અને મહેનત. મને અમારે અહીં દુકાન મૂકીને છે, 2 દુકાન મૂકીને હાડીવાળા ભાઈ છે. હમણાં જ ચાલુ કરી. ત્યાં હું હાડી લેવા ગઈ હતી બ્રાહ્મણને દેવા. હમણાં 3 મહિનો હાલતો હતો ને, તો એ ભાઈ મને કહેતા હતા, કિરણબેન તમારી મહેનત કેવી એમ. તો મેં કીધું મહેનત તો મજૂરી કરે જ છે ને, પણ ભગવાનને દેવું છે તો સેટ થઈ ગયા. તાર મને કે ના પણ એ કે મારે જો. અને બી ભાઈ પાછા ભોળા, તે બધું મને ચોખ્ખું કીધું. એ કે આ દુકાન છે ને બેને મને હોપી અને મને એમ કીધું કે તમારા પગારમાં તેમ નહીં જાવ કે મને બિચારા કે ખંભોનો વાહ દુખે ને, એટલે કે હું હીરામાં નહોતું એ કે રહેવાનો, એટલે હું પછી દુકાન સંભાળી લીધી. પણ એ કે મને છે ને હાલે છે એમ તો વાંધોય નથી, પણ મને કે કિરણબેન મને કાપડમાં કાંઈ ખબર નથી પડતી ને તોય હાલે. પણ એ ભોળા હતા એટલે જોઈ તો એનું હાલતું હતું. પણ મારે કહેવાનું એમ કે વેપારી થાય ને તો બધી ખબર પડવી જોઈએ કાપડમાં. આ કાપડ હોય તો અત્યારે હું વેચું છું, હું કહેવાય, હું ઘણા ફોટા જોઈતી હોય. હમણાં મારે 2 દી પહેલા એક ફોટો આડો આવ્યો ને, તે હતું આપણે કહીને કે ડોલા સિલ્ક કપડું હતું અને લખ્યું હતું હું રોમન સિલ્ક. તોય આપણે બેનોને એ ન ખબર હોય, પણ એ વાર લાગે. વેપારી લખે ને એની વાત છે, ખરીદવાવાળાને ન જ ખબર હોય. એને તમે કહી ના એટલે બેનોને એમ થાય ના કિરણબેન બોલ્યા એટલે હાસું, પણ એમ નહીં. જે હાસું છે એ કાપડની માહિતી રાખવાની, એ ખબર હોય તો મજા આવે વેચવાની. હા, હું ગમે એમ નથી વેચતી. જો મારા સ્ટાફને હું વારાખરતી કહું, શીખવાડું કે બોલીને દેવાનો, કટ દો તો બોલીને દેવાનો, અને કપડું દો તો આ કપડું છે એમ બોલીને દેવાનું. અને મિસ પ્રિન્ટ હોય તો ક્યાં હોય કે તો કે બ્લોક પ્રિન્ટમાં હાથનું કામ હોય, બાંધણીનું કામ છે હાથનું હોય તો એમાં નોર્મલ હોય. એટલે બોલીને દેવાનું. એટલે હું છે આ સમય એવો છે કે જેટલું તમે કહીને દો ને એટલા કસ્ટમરને મજા આવે. ખોટું બોલીને દો એટલે કસ્ટમર 1 વખત 2 વખત પછી તૂટે. હું એટલું ધ્યાન રાખું છું. તમે વિચાર કરો, અહીંયા હું સતત બોલતી હોય કાઉન્ટરે, બેન તમે ઈ લ્યોમાં તેમાં આ લ્યો, એટલું બોલતી હોય તોય કોકને તકલીફ આવે ઓનલાઈનમાં. કેટલું ઝીણી ધ્યાન રાખવું. ઓલા કેમ કે ઝીણવટ ભર્યું કાંઈ મને થાય કાંઈ બાકી ન રહી જાય. સતાય બેનોનો કાંઈક ને કાંઈક હોય કે કિરણબેન અમારે આમ છે, કિરણબેન આનું કેમ આમ દુપટ્ટો ને આવ્યું. એટલું બોલવું તોય હો વીડીએ. અને બધા સ્વીકારે છે કે ના કિરણબેન તમારા વીડિયા બધા સોખવટવાળા હોય. તોય તો અમારે જો આવું આવતું હોય તો ગમે એમ વેચતા હોય તો લાંબા ન ટકી. એટલે મારું કહેવાનું એમ હતું કે લાંબા હું કામ ટકી એ કહેવાનું. મારી પાસે માલ લઈ જાવ એ ખાસ. અને જેને મારે બોલવું એ ગમે, મારે વાત ગમતી હોય એના માટે ખાસ. એવું નહીં કે આ ધંધામાં જ હોય અને મારી પાસે ન લેતા હોય તોય. પણ સે જાણવા જેવું કે હાસું બોલીને કરવાનો ધંધો. હાસું બોલીને દો ને એટલે ગ્રાહકને એમ ખબર પડે કે ના આ લોકોને જે બધું હોય ને વ્યવસ્થિત જ હોય. એક બેન મેં કેમ કીધું કે ગુડ્ડી બેનના હાહુ મને કે કિરણબેન 2.5 મીટર બોલો તો 2.5 જ હોય, બેન 40 બોલો તો બેન 40 હોય, 2.25. એ કે તમારું કામ મને બહુ ગમ્યું. એનું મેં ઓલું કહેવાય ને કે મારે મૂકવું હતું પણ એને ઓડિયો મૂક્યો હતો એટલે ઓડિયો પાછો સ્ટોરીમાં ન આવે એટલે મેં ન મૂક્યો. કેટલી વળવાની એકને એક વાત. એ કે કિરણબેન તેમ હાસું બોલીને વેચો ને બહુ ગમ્યું. એ કે તમે સત્ય બોલો એવું 4-5 વખત બોલ્યા. એટલે છોકરીઓ મને કહેતા થાય કે એકને એક વાત માસી કેટલી વખત બોલ્યા એમ. એટલે બેનોને ગમે છે ને એટલે આ બધું જોવાનું તમારા ધંધા. અને બીજું કે સડાસડીમાં ધંધો નહીં કરવાનો. વારાખરતી કહું સડાસડીમાં નહીં થાય. કેવું ખબર, આપણી પાસે કસ્ટમર ન હોય ને એટલે જો એક બહુ સસ્તું વેચતા હોય એનું હાલે. આ મારો અનુભવ છે. અને કોઈની આપણે કાંઈ જાણેલી શીખેલી વાત નહીં. મેં જોયેલું હાવ નજરે. એક સસ્તું વેચે ને ત્યાં ટ્રાફિક હોય અને એક મોંઘું વેચે ને ત્યાં ટ્રાફિક હોય. મોંઘું હોય ત્યાં વેરાયટી હારી. મોલમાં તેમ નથી જોતા, હાવ સસ્તું થોડું હોય મોલમાં, તો ન્યાય લેવાવાળા હોય. અને હાવ સસ્તું વેચે ને અત્યારે જો કે આપણે કેમ ગાભા હાઉસ આ બહુ નીકળ્યા ત્યાં એટલી ટ્રાફિક હોય. કાં સસ્તું ને કાં મોંઘું, 2 જગ્યાએ વચ્ચે વાળાને તકલીફ થાય કસ્ટમરને હિસાબે. એટલે એ પછી શું કરે ખબર, એ ઓલા આપણે જૂની ભાષા કહીને ગઢિયાની વાવ હોય એ બાજુ ઘોડી માંડે. હવે એ પછી એમ વિચાર માર્કેટ ક્યાં છે અને ટ્રાફિક ક્યાં થાય ત્યાં શરૂ કરે. એ મારો અનુભવ. પણ એમ નહીં કરવાનું. આપણી પાસે કસ્ટમર હોય કે ન હોય પણ કોક શું કરે છે એ હાટું નહીં તો તમે ધંધામાં આગળ ન જાઓ. જો માનો કે બાજુમાં બહુ સારું હાડીનું હાલતું હોય કોકનું બહુ મોટું, તમે ત્યાં હાડીની દુકાન કરો તો એના ગ્રાહક તો ત્યાં જ લેવાના છે. એ મને અનુભવ છે ને. અમારે અત્યારે એ વસ્તુ થાય છે કે ગ્રાહક જ્યાંનું જ્યાં હોય ત્યાં જ લે. તમારું પછી એના હિસાબે 5, 7, 10 ગ્રાહક આવે પણ એ કેટલો સમય પછી પાછું છે તો ફેરવવું પડે. ઘણાને આપણે પૂછીએ તો એમ કે અમે હાડીનું પાછા બોલે એવું કે એમ બાપ દાદાનો ધંધો, અમારે 25 વર્ષથી અમારે લોહીમાં ધંધો. પણ એ બધું હાસું, તમારે લોહીમાં હોય ને બધું હોય. પણ તમારા બાપાને એને તો કે એને કે હાડીનું કર્યું હતું પહેલે જ ના એ કે હાડીનું હતું તમારા પપ્પાને એને બહુ વેચી. પછી તો કે હવે પછી હાડી નથી વેચતા. તો કે તમે શું કરો છો? તો કે અમે કે ટી-શર્ટ નાના છોકરાને કપડાં વેચી છે. તો કે એ કેવું હાલે કે એ ડીમ છે એટલે હું ડ્રેસ વેચવાનું ચાલુ કર્યું. ત્યાં ડ્રેસનું બહુ હાલે ને બાલ મુકુંદવાળાનું, એટલે અમે ડ્રેસ વેચવાનું ચાલુ કર્યું. તમે વિચારો સ્થિર ક્યાં રહે ધંધા, સ્થિરતા હોવી જોઈએ. હું આ કાપડ વેચું ઘણા બહેનો આવીને એમ કે કિરણબેન રેડીમેડ રાખતા હો તો હારું યાર. હું કહું નહીં, કાપડ એટલે અત્યારે કાપડ અને રેડી હોલસેલ. જો મેં હોલસેલે નોખું ન કર્યું ત્યારે અહીંથી હું દઈ જ શકતી હતી ને. હોલસેલ વાળા સમય ફેરવી નાખે પણ હોલસેલનું સ્પેશિયલ અલગ
કેમ કે એ વસ્તુ હું તમને હાવ ચોખ્ખું દિલ ખોલીને કહી દઉં. હું જ્યારે માલ લેવા જાતી, દુકાન હતી મારે તઈ, અને હું જ્યાં માલ લેતી ને ત્યાં હું બેઠી હોઉં ને, આપણે હોલસેલ, અમે તો વેપારી ગણાય એટલે હોલસેલમાં બેઠા હોય, તો એ લોકો રિટેલમાં આપે. એ વસ્તુ મને બિલકુલ ન ગમતી. તઈ મને મનમાં એમ થતું કે હોલસેલ જ હોવું જોઈએ. આ લોકો રિટેલે આપે અને હોલસેલે આપે, તો આપણે ખબર કેમ પડે કે આ માલ સારો છે કે નહીં એમ. અને એક વેપારીમાં રહેવા હતા, અને આ હાસું જ બોલું છું, તમને લાગે કે ન લાગે, મહારાજને ખબર છે કે હાસું બોલે. એ વેપારી કેવું કરે, માલ લાવું પછી એમ કહેતા તમને બદલાઈ દેવું. આપણે એમ થાય હાલો ને, એટલો બદલો ન પડ્યો રે, તો મને બદલાઈ દે. બદલાવામાં એની લિમિટ હોય કે એટલા પીસ બદલાઈ દેવું, 10, 15, 20 જે હોય. તો એવું હતું ને પછી એને અતિશય સેકન્ડ નીકળે. હું એટલું ધ્યાન રાખવું, એટલું શેક કરાવું, બે તો શેક કરવા બેહાયેલા. તોય જો મારે ક્યારેક નીકળતું હોય તો એ તો મારે નકરું સેકન્ડ નીકળે. પછી મને 2-3 દુકાન મૂકીને જે વેપારી હતો ને એને કીધું, એ કે એક્ઝિબિશન વાળા માલ આપે અને બધાને એમ કે બદલાઈ દેવું. એટલે તમે વિચાર કરો. તો મને એ વિચાર, એ બુદ્ધિ નથી કહેતા કે અનુભવમાં જ થાય બધું. તો મને વિચાર આવે બદલાઈ દેતા હોય તો એ આનો આમ ફેરવા કરે. કેમ કે કઈ પડ્યું રહીને કઈ બીજે જ મૂકવા ન જાય. આને કોથળી સડાઈને આને. એક વખત તો મારે સ્ટીકર નીકળ્યા, શારનો શેન્ટ હું લાવી ને, તો રીતસરનો ખંભાત કોક ભાઈ વેચતા હશે, તો ખંભાત લખેલા શાર ડ્રેસમાં સ્ટીકર નીકળે. એ ભાઈ નો હાલ્યો હોય એડ્રેસ સહિત. એટલે મને એમ થયું વેપારી છે. મેં ફોન કર્યો, તારે કે ના હું તો માલ લઈને વેચું છું બેન, દુકાન છે મારે. મને તરત એમ થયું કે ઠેક આ ભાઈને દઈ આવ્યા છે, મારા નથી વેચાતા. એ પાસે આપણને આપે, આપણા પાસે આને આપે. એટલે એ બધું વિચારવાનું કે આ રીતનો માલ છે કે હાવ ફ્રેશ માલ છે. એટલે અને બદલાઈ દેતા હોય તો 100-150 રૂપિયા પ્લસ એ રાખતા હોય ને. કેમ કે બદલાઈ દેશે, સુવિધા આપણને આપે છે, તેના એ પૈસા લેશે. મતલબ એવો થયો કેમ કે અમે અત્યારે હોલસેલ કર્યું હોય તો એમ હાવ ઓછા નફે કાઢી નાખતા હોય, એમ બદલાઈ નથી દેતા. એમ સેકન્ડ હોય તો જ પાછું લઈશ, પછી તમને ચેન્જ કરી દઈશું, બદલાઈ દઈશું, કાંઈ સુવિધા નહીં. ભલે અમારે જે તોય મહારાજની દયા બહુ સરસ હાલે છે, કદાચ ભલે જે 2-3 વર્ષ વયા જાય, પણ જેને વેપારી થતા જાય ને પાકી ખબર હોય ધંધો આને જ કર્યો કહેવાય, એ ધંધો કર્યો કહેવાય. અને પાછું અત્યારે મેં કેમ કીધું કે હું અમુક એરિયામાં જ માલ આપું, પછી બાજુ 2 સોસાયટી મૂકીને માલ નથી દેતી. તો એની હાટું થઈને બહુ માથાકૂટ થાય મારે હોલસેલે. હું તો હોય નહીં, નકર તો હું બહુ સરસ જવાબ દઈ દઉં. કદાચ 20 આદમી ના આવે ને તો એ મસ્ત જવાબ દઈ દઉં. 2 જણા ગયા ને, 2 પેલા ફોનમાં પૂછ્યું હોય, હું યોગી શોખથી બોલું છું, માલ આપશો? એટલે એમ કઈ સોસાયટીમાં? તો કે તો કે મોટા વાળા સાહેબ બોલું છું, માલ આપશો? એમ કઈ સોસાયટી? વાત એમ કઈ બેન ત્યાં એને એટલી સોસાયટી મૂકીને અપાઈ ગયો. તારે એમાં એમ કે એવું થોડું હોય, નવાઈનું સાંભળ્યું. આ તો પહેલી વાર સાંભળ્યું, પહેલી વાર જ હોય. બાલ મુકુંદ વાળા પાસે બધી વાત પહેલી વાર હોય. એટલે તમને એમ લાગે પહેલી વાર સાંભળ્યું, એ જ અમારું મેન પોઈન્ટ છે ને. લાગઠ નથી દેતા એમ. નકર તો તમે વિચાર કરો અત્યારે હાથ પાડીને દેશ, હોલસેલમાં દઈશ લઈ જાઓ, હોલસેલમાં દઈશ લઈ જાઓ, નથી દેતા. તો એ માણસોને અમારી પાસે લેવું છે. કેમ કે અમારા નિયમ એવા છે કે આવી રીતનો ધંધો થાય ને આમ જ ધંધો થાય. નકર અત્યારે બધાને વેચી જ નાખવું એમ નથી કહેતા. એટલે હોલસેલે જાય બેન પછી શું કરે, અહીં અમે જવાબ આપ્યો હોય એટલે હોલસેલે તોય જાય, પછી આદમીને લઈને જાય. એને એમ થાય કે અમારા ઘરવાળા બાદ છે ને તો દે. એટલે ત્યાં અમારા માણસો હોય એને એટલી મગજમારી કરે, એ ભાઈ હાથ ઉસાકરી કીને બાંધે. એટલે હું ચોખ્ખું કહું, મને ફોન કરી દેવાનો. કોઈ બાંધે ને કે કિરણબેન આવે 65 મિનિટ ઉભા રહ્યો, 10 મિનિટ, એટલે ભાઈનો ધંધો સમજાઈ દઈશ કે આમ ધંધો થાય. અને ક્યાં આપો ક્યાં ન આપો એ અમારી મરજી. તમારે મગજમારી કરવાની કે બાંધીને લેવાની કાંઈ. પાછા છેલ્લે ન પોગે ન દઈ ને એટલે છેલ્લે હું કે બધે મળે, મલકમાં બધે મળે. કે તમારી પાસે નવાઈનું નથી તો પણ બાંધો છો હું કામ? બધે મળે જ છે. હું તો કહું છું બધે મળે. પાછું તમને હાથ પાડીને દે છે કે લઈ જાઓ, હોલસેલમાં લઈ જાઓ, ત્યાંથી લો. બધાનું હાલવું જોઈએ તમ તાર. અમારે એટલું હાલે છે એટલામાં સંતોષ છે. બસ ભગવાનની બહુ અમારી પર દયા છે, એટલું હાલવા દો. પછી પરાણે બાંધીને હું કામ લ્યો છો અમારી પાસે? અમારી પાસે લઈ ગયા ને નીતિથી અને વફાદારીથી રહેવાનું. હવે આ હું શેમાં શીખીને એ હું તમને કહું. હું જ્યારે મેં હોલસેલનું ચાલુ કર્યું ને એટલે એક વેપારી, સિટીનું નામ તો ન દે, હું બહારથી નહીં લાવતી હોય, સુરતનો મારો માલ ઓછો હોય એટલે એ બહારથી લાવતા હોય ને, એ વેપારી પાસે હું કેટલી કરગરીઓ. મેં કીધું તેમ કહો ને એટલો માલ લઈશ, તેમ કહો ને એમ તમે જીએસટીમાં માલ લેશો, અમારી એ ઉપાધિ નથી. તમે જેમ કહો એમ માલ લેશો, પણ તમે મને માલ આપો. તો હું એની પાસે અડધો કલાક બેઠી હોય એ ભાઈ પાસે, એમ સોફે બેઠા હતા. ને એ વેપારી બહુ મોટા વેપારી છે, મને ન આપ્યો. મને કે બેન સુરતમાં 2 જગ્યાએ માલ આપું છું, 2 યારમાં કરાર થઈ ગયેલા છે કે હું 3જા નહીં આપું. તો મેં કીધું પણ એને ક્યાં ખબર હોય કે તોય નહીં બેન. પણ મેં કેટલી ઘડી કર્યું ને પછી મારા પાર્ટનરે હાર્યા હતા, એને મને કીધું રેવાય દો કિરણબેન હાલ. તોય હું ન ઊભી થઈ. તોય મેં કીધું ભાઈ એવું શું કરો છો આપણ વાળી? મેં કીધું હું તમે કયો એટલો માલ લઈશ, તમે એમ કહો ને એટલો ઉપાડો તો એટલો. મારે હોલસેલ છે અને મારે રિટેલ છે. એટલે મારે મેં કીધું તમે એમ કહો ને એક જ ડિઝાઇનના 100 પીસ લ્યો તોય હું લઈશ. તોય મને ન આપ્યો. એટલે અડધો કલાક કરગરી ન આપ્યો ને પછી મને વિચાર આવ્યો કે નીતિ આને કહેવાય. એ ભાઈનો મને તોય ગુણ આવ્યો. તમે વિચાર કરો, અડધો કલાક લોસીથી હું તોય ન આપ્યો, તો એ ભાઈનો મને ગુણ આવ્યો કે આ નીતિ કહેવાય. જો આવા માણસો આપણને માલ આપતા હોય ને તો આ વસ્તુ કરે. આ તો વાહેથી આને વાહેથી આને. મારે એક ફોન આવ્યો કે બેન એમ બાંધણીનું કામ બહુ મોટા પાયે કરી છે, તમારે બાંધણી હાલ છે, તમે વીડિયા બનાવતા હો તો મેં કીધું
કેવી બાંધણી છે, ફોટા નાખો તો ફોટા નાખ્યા. તે મેં કીધું આ બાંધણી તો હું વેચું જ છું, પણ કે અમારું ખુદનું મેન્યુફેક્ચર છે, તમારે ક્વોન્ટિટી દેવો પડે ઓર્ડર, એમ બનાવી દેવું. સુરતમાં હું આ જગ્યાએ માલ આપું. હવે એ ભાઈ મટીરિયલ વાળા, એટલે કે સુરતમાં આ જગ્યાએ આપો. એટલે મેં કીધું ભાઈ એને આપો છો ને બરોબર છે, એને આપો, મને રહેવા દો. એટલે સમજી ગયા કે આ બેન હવે નહીં લે. પાછું અઠવાડિયું ગયું એટલે બીજા ભાઈનો ફોન આવ્યો. બેની કે બાંધણીનું કામ મારું બહુ મોટું છે, તો તમે અમારા પાસે માલ લેશો. એમ સુરતમાં નથી દેતા અને એમ ગુજરાતમાં નથી દેતા. એટલે હું સમજી ગયો ઓલા ભાઈ આને ફોન કરાવ્યો છે. એમ વિચાર કરો, આવી રીતનું હોય. પણ અમને એ ગમે કે એટલો માલ અમે ઉપાડ લઈ, પણ લાગઠ નહીં. હવે આ જ વસ્તુ હું પછી મારી પાસે માલ લઈ જાય ને હોલસેલ એને કરું છું કે મારી પાસે માલ લ્યો છો એટલે તમારે 1 લાખમાં એરિયામાં નહીં દઈ. મેં કેટલી વખત તમને કીધું કે મારી પાસે 25% માલ એવો છે કે મારો ખુદનો છે. અત્યારે જો કે 25 થી પ્લસ થઈ ગયો છે, 35% પહોંચી ગઈ છું. એ અમારી પાસે તમને જોવા મળે, લાગઠ ન મળે. અને બીજો માલ જે છે ને એ તમને જોવા મળે. એ હું ખોટું નથી બોલતી. 70% માલ કે 65% માલ એ તમને જોવા મળશે બધી. એટલે કાંઈ બધું તો જ હું મારી જે શરૂઆત છે, કાંઈ બધું હું પોતાનું ન કરી શકું. એટલે આ બધું સમજવા જેવું છે ને એવું અમે હોલસેલમાં નફો નથી રાખતા અને દઈ દઈએ. એટલે હું સામેવાળાને બેનિફિટ રહે. એટલે તમે મારી પાસે લઈ જાઓ, તમને ખબર છે આ વાતની. અને મારીથી થાય તો સલાહ દઈ કે વિડીયો આમ બનાવજો. મારી ઈચ્છા છે કે બેનો ધંધો કરે. નકર આમાં રિટેલની દુકાને તેમ જોવો તો ટ્રાફિક એટલી જ હોય. મારે કદાચ હોલસેલમાં જાય ન જાય બહુ ઝાઝો ફેર ન પડે, પણ મારી ઈચ્છા છે કે મેં જે દિવસો જોયા એ બેનોને જેને જેને એવી તકલીફ હોય ને એને મારે શરૂ કરાવવું. પછી થાય કેવું કે એક સોસાયટીમાં લઈ ગયા ને એ જ સોસાયટીવાળા બેન આવીને દુઃખી થાય કે તમે વિડીયામાં બોલો છો. મારે એવી પરિસ્થિતિ છે કિરણબેન, તો ત્યાં હું પાછી કન્ફ્યુઝ થઈ જાઉં કે એ બેન તમારે દેવો કે ન દેવો. એટલે તમારે થોડુંક મારું સમજવાનું. પછી તેમ કહો તો મને દયા તો આવે, પણ દયા કોઈ એમ ન હોય. અમારે નિયમ હોય પાર્ટનર સહી ધંધામાં. એટલે મારે હગાઈ ઘણા કે મને નહીં આપ માલ વેચવા, તો મને એમ થાય કે હું જવાબ દેવો એવું થાય. પણ એ રૂલ્સ એ હાટું થોડાક અઘરા લાગીએ બધાને, પણ એ નિયમ રાખવાના. અને માર્કેટમાં તો બધા બેને બેહવાનું જ નહીં. માર્કેટમાં આમ જોવો ને કે આ એરિયામાં બહુ બાયું રહેશે, આ બહુ દુકાનો ત્યાં નહીં બેહવાનું, અલગ બેહવાનું. અદા નો કસ્ટમર હોય ને તોય અલગ બેહવાનું. તો તમને એમ થાય હવે કિરણબેન તો મોટી મોટી વાતો કરે, એને કસ્ટમર છે એટલે કે હું નહોતા ને તઈ બેહી હતી એની વાત કરું. મેં કતારગામમાં દુકાન કરી હતી ને હરિધામના ગેટે કરી હતી. બાજુ વાણંદ હતા એક બાજુ, અને એક બાજુ એક કાકા ફોલ વેચતા. બસ 2 જ દુકાન અને એક સ્ટેશનરી. કાંઈ લાગે વળગે નહીં, 4 દુકાનો. અને એનું એડ્રેસ જોતું હોય તો તમને આપીશ. કોઈ જાતનું ને માર્કેટ એને કાંઈ નહીં, તોય મસ્ત હાલતું. એક વખતે ભાડું નથી નીકળ્યું, એવું નથી બન્યું કે હાવ ન હોય દેવું નથી બન્યું. ભાગીદારમાં હતા. 50% અમારા ભાવનાબેન જ મહેનત કરતા, તો એને ભાગમાં જતા ને અમારે જતા ને ખર્ચે નીકળી જતા. બોલો, પણ પોગી નહોતા રહેતા. કેમ કે પછી ભાવનાબેન રોજ ને જાણ એટલે એ દુકાન અમારી રીતે હકેલવી પડી. અને હોલસેલમાં બેહવું હતું. હોલસેલમાં હું 4 જગ્યાએ હું દુકાન હાંકું અને પછી એમ કહું લઈ જાઓ માલ. એટલે બેનો એમ કે તમારી જ એટલી બધી દુકાનો હાલે છે. એટલે મેં બધી ધીમે ધીમે હાંકેલી લીધી, મોટું કર્યું હોલસેલનું. એટલે હું એકલી જ્યાં બેઠીને મારી દુકાનો હારી જ હાલીશ. યોગી શોખ કરીને તોય હું એકલી જ હતી ત્યાં કાપડમાં, ત્યાં કોઈ નહોતું. એ હારી હાલતી હતી. એટલે હોલસેલ હારતું બધી હાંકેલી. એટલે તમે એમ કહેતા હો કસ્ટમરનો એકલા કેમ બેહું, પણ નેથી જ ખબર પડે. ત્યારે તમે ઘણી જગ્યાએ નજર કરજો, મારે એ જ ધ્યાન હોય. ગાડી લઈને જતી હોય ને ઘણી જગ્યાએ એકલા એક ભાઈ બેઠા હોય, તો મને એમ થાય કે નહીં આને ધંધો કર્યો કહેવાય. આ તો વાટે જો હરીફાઈમાં બેસશો ને એટલે તમારે જો અત્યારે મારી દુકાને મસ્ત જ હાલે છે. મારા કસ્ટમરે બહુ ઝાઝા આવે. મારું બાલમુકુંદનું નામ જોઈને આવે, મારું મોઢું જોઈને આવે, મારો અવાજ સાંભળીને આવે. પછી આ લાઈનમાં લાગડ દુકાનનું થઈ જાય પછી લોકો શું કરે ખબર પડે ને કે આનો અભાવ છે એટલે હા ઓછા કરીને એ આપે. એને તો હું હોય ગમે એમ કરીને કસ્ટમર આપણે એનામાં એ તાકાત જ ન હોય. કસ્ટમરને કેમ બાંધવા, કસ્ટમર કેમ આપણી પાસે લે, કેમ આપણે જોડાય, એનામાં એ ન હોય. એને તો આના કેમ ખેહાય એ હોય. એટલે એ વસ્તુ હાટું થઈને અલગ બેવાનું. જો અત્યારે હું બેઠી છું, 2 દુકાન થઈ છે, હવે ત્રીજી ચોથી થાય ને હું અહીંથી નીકળી જઈશ, પછી બીજે બેહીશ. અને બીજે પછી જો એમ લાગે કે અહીં 2-3 દુકાન થઈ ને નીકળી જવાનું. આને ધંધો કર્યો કહેવાય. આપણા ઉપર આપણે એટલો કોન્ફિડન્સ તો હોવો જોઈએ કે કોક છે ત્યાં શું કામ બેહવું જોઈએ આપણે, નહોતું તોય. અને કદાચ અત્યારે કસ્ટમર છે ને તૂટશે તોય પાછા બાંધી આવીશ, એ મને ખબર છે. શેરીએ જઈને પાછા ગોતી આવીશ. પણ કસ્ટમર આપણે કેમ બાંધવા એ આપણને આવડે. આ ક્યાંથી મળે અઘરું જ નથી. આ વસ્તુ ક્યાંથી મળે ગોતો ને તો મળી જાય, એમાં કાંઈ નવાય નહીં. યુગ કેવો કેટલો હોશિયાર, અત્યારના છોકરા એટલા હોશિયાર. સાધન સામગ્રી બધો ટૂંકો સમય થઈ ગયો. હાવ બધું તમને એટલું ફાસ્ટ મળી જાય. એમાં કાંઈ નવાય નથી કે કિરણબેન ક્યાંથી લાવતા હશે, કિરણબેન એ અઘરું જ નથી જરાય, મળી જ જાય બધી તમને. પણ વેચતા કેમ હશે એ શીખો. મેં કેમ વેચ્યું છે એ તમે જાણો ને તોય તમને એમ થાય. એટલે તમારે છે ને માર્કેટમાં તો બેહવાનું નહીં, હાવ એકલું બેહવાનું. આ લક્ષ્મણનગરનો દાખલો લઈ લો. એક અહીંયા વેચતા હોય ને તો બાજુમાં એનથી તોડીને વેચે. અહીં બેઠો ને એનથી તોડીને. મારે એક મહાવીરભાઈ કરીને મારા વેપારી છે, એ મને એમ કહેતા હતા ધંધા બગાડ્યા હોય ને કિરણબેન તો તમારે કાઠિયાવાડી તમારે પટેલે. તો મેં કીધું કેમ એમ કહો છો? એ કે અમારે એમ્બ્રોઇડરી મશીને હાલતા.
અને એ કે અત્યારે ખુદ દઈ છે મારે કે સુરતની બહાર જ જાજો માલ જાય એ કે કોક જ અહીં લેવા આવે પણ એ કે એ શું કરે કે આપણે એમ કહીને કે 10 એક ભાઈ કે તમારે એને એમ કે હું 2 રૂપિયા બનાવી દઈશ, બીજો એને એમ કે હું 1.5 બનાવીશ, ત્રીજો એને એમ કે હું રૂપિયા બનાવી દઈશ. હવે પૈસામાં અમુક 50% એમાંય ગરી જાય બોલે. એટલે કે ધંધા તમારા કાઠિયાવાડે તોડ્યા. એટલે આ જ વસ્તુ અત્યારે દુકાનોમાં થાય. લક્ષ્મણનગરમાં એ જ વસ્તુ થાય. અહીં એટલામાં વેસે બાજુમાં જઈને એમ કહો ને ખોટું કહો ને કે એટલામાં આપ્યું તો એ આપી દે. મૂળ એને એમ થવું પડે મારી પાસે લઈ જાય, ઓલે એમ થાય મારી પાસે, એટલે અંતે બધાનું ઓલું થઈ જાય. લક્ષ્મણનગર આખું આમ. અને પછી એ જ વસ્તુ પાછી હાઉસિંગમાં બાર બોર્ડ મારે એટલા ને એટલા મળશે, બાજુમાં ઈથી અંદર મારે, ત્રીજો એનથી અંદર મારે, અત્યારે બધા બેઠા હોય. એટલે એકલા બેહવાનું, સિંહ એકલા જ હોય એમ રાખવાનું. આપણા ઉપર આપણે એટલો કોન્ફિડન્સ હોવો જોઈએ. ઓલો એક મને બહુ સારું મેં સાંભળ્યું હતું, એ ફોનમાં સાંભળ્યું, નવ રીતે સાંજે જોઈતી હતી ને, એ ભાઈ છે આપણે મોટિવેશન કાર્યક્રમ કરે ને એ વાત કરતા હતા. એ કે બધા એમ કે જંગલનો રાજા સિંહ, તો સિંહ કેવી રીતે જંગલનો રાજા? એ કે જો રાજાની દ્રષ્ટિએ રાજા કોણ હોય? હોશિયાર હોય, આવડત હોય, બુદ્ધિ હોય, તાકાત હોય, એ રાજા હોય. તો સિંહ કેમ રાજા? તો કે જો ઊંચાઈની દ્રષ્ટિએ જોઈ તો જીરાફ ઊંચા તો એ રાજા હોવું જોઈએ, એ રાજા નથી. તો પછી હરણની સ્પીડ કેટલી? તો સ્પીડની દ્રષ્ટિએ જોઈ હરણ હોવું જોઈએ, તો હરણ એ નથી. તો કે પછી આપણે કહીએ જાડા અને મોટામાં તો એમાં હાથી હોવું જોઈએ, તો હાથી રાજા નથી. તો રાજા કોણ છે? સીતો કેટલો હોશિયાર, સતુરે એટલો, એની શિકાર કરવાની રીત એવી, બધી વાત ચાલાક તો સીતો રાજા નથી. તો રાજા કોણ? તો કે સિંહ. આળસુ હૂતો હોય ને તો હૂતો જ રહે, હલ્લે ઓછો. તો રાજા કેવી રીતે? ઈ તો કે બુદ્ધિથી. એને કોઈ પૂછ્યું કે તારા કરતા બધામાં આવડત છે, આ બધા પાસે ગયા કે તમારે કરતા તમારામાં આવડત છે, તો અમે રાજા ને તમે કેમ? તો સિંહ કે મને ખબર છે હું રાજા છું એટલે હું રાજા છું. એને શું એને કોન્ફિડન્સ હોય, એને પાવર એટલો કે મારામાં આવડત છે, હું આ કરી શકું, એટલે એનાથી થાય. એ વસ્તુ આપણે નથી. આપણે તેમ થાય કોણ ઝાઝુ કરે છે ત્યાં જઈને બેસી જાવ, એમ નહીં. એમ ધંધો તેમ મારા જે મારી પાસે માલ લ્યો તો ખાસ ન કરતા, માર્કેટ તો ગોતતા જ નહીં, એકલા બેહો. અને તમે જો ભાવશો હું અહીંથી ફરી જઈશ, અત્યારે હું બેઠીને કેમ ટ્રાફિક જોવો છો ને, હવે બસ ટૂંક સમયમાં અહીંથી હું ફરી જઈશ, પછી હું ત્યાં જઈશ, ત્યાં કદાચ ઘરનું હોય અત્યારે ભાડે જ લેવાનું, પણ ઘરનું હોય ને તો ઘરનું હોય તો ફરી જાવ, ભાડે આપીને ફરી જાવ. ત્રીજી જગ્યાએ જાવ ત્યાં આવવા મળે એટલે નેથી ને ફરી જાવ. આ ધંધાનો નિયમ છે. એકલા બેહો, એમાં મોજ છે. આપણા કસ્ટમર આપણા જ રહે. અને બીજાને એવું નથી કે આપણા કસ્ટમર આપણા કોઈક લઈ જાય એની બીક નથી મને, કે મારા કસ્ટમર આ બાજુવાળા છે લઈ જાય એ બીક નથી. પણ મારે કહેવાનું એમ છે કે એ ભાવની અંદર ગરીને જે આપે ને તો દુઃખ લાગે કસ્ટમરને, કે કિરણબેન અત્યારે તમને લૂંટ્યા હશે, કિરણબેન અમારી પાસે અત્યારે આ કર્યું છે. એ વસ્તુ હાટું નીકળવું પડે અહીંથી, કેમ કે એને તો અમથું ગમે એમ કરીને કસ્ટમર ખેંચવાના છે, એની પાસે છે જ નહીં એમ કહો ને તો હાલે. એટલે હાલતા ફરી જાય, ઘડીક આવે છે, ઘડીક આવે છે, ઘડીક આવે છે, એ નથી કરવાનું. અને એક જ વસ્તુ વેચો, નામ કરવું હોય તમારે, નામ શેમાં થાય એ વિચારો. કે તમને એમ થાય હાલો પૈસા કમાવા હોય તો પછી ખીસડો રાખો, ના એટલે અહીંથી મળશે, આનો હશે આ મળશે, આનો હશે. પૈસા કમાવા હોય ને તો બધું રાખો, સાડી રાખો, કુર્તી રાખો, રેડીમેડ રાખો, બધું રાખો. અને જો નામ કમાવવું હોય ને તો એક વસ્તુ રાખો. જેને નામ કમાણા ને એ બધું એક વસ્તુમાં જ શરૂઆત થાય. તો અત્યારે તમે ડ્રેસ મટીરિયલનું નામ આખા સુરતમાં લ્યો ને, ગુજરાતમાં થઈ ગયો તો બાલ મુકુંદ નો આવે, કેમ કે અમે પહેલે મટીરિયલ ઉપર જ ભાર આપ્યો. જ્યારે મેં દુકાન કરી ને તે બધા દાંત કાઢ્યા હતા, મટીરિયલની દુકાન. અત્યારે મારું જોઈને ને મારે આ બધી વસ્તુ જોઈને પ્રગતિ જોઈને તો મને એમ થાય કે મટીરિયલ રાખો. તો એ ક્યારે થયું? અને જેને ખબર જ છે આ વાતે ખોટી નથી, આ વસ્તુ થાય ખાલી મટીરિયલમાં. હવે મટીરિયલમાં બધા ઓળખે, હવે મને કસ્ટમર કે કિરણબેન રેડીમેડ રાખો ને, તો હું રાખું તો આ અલગ છે, પણ ઓળખે બધા શેમાં? કે બાલ મુકુંદમાં ખાલી મટીરિયલ જ છે. એમ સાડીમાં નામ હોય, અહીં કેમ મૂકો અમારે કુસુમબેન નું નામ છે, સાડી નામ દો એટલે તમને ક્યાંય ને ક્યાંય રિક્ષાવાળા ઓળખે કે કુસુમ સાડી, બસ એમ. એટલે નામ કમાવું એક વસ્તુથી થાય, એમાં બધું ભેગું ન રખાય, એમાં પ્રગતિ અટકી જાય, એમાં તમારે નફો થાય, પ્રગતિ અટકી જાય. એટલે બધું ભેગું નહીં કરવાનું, તમારે નક્કી રાખવાનું મને આ વસ્તુ વધારે ગમે છે, આ વેચવી. મેં જ્યારે શરૂ કર્યું ને તે મારા પાર્ટનરે કીધું આપણે કુર્તીને એવું રાખવું. મેં કીધું મને રસ નથી. એ કે થોડીક રાખી. મેં કીધું ના. એટલે ધીમે ધીમે મેં ન જ રાખવા દીધી. થોડાક દિન આવ્યો તો 2-3 દી મેં હાકેલો, મને બતાવી ન ગમતી લ્યો ને, કેમ કે મેં પહેલેથી મટીરિયલ પહેરું અને સીવતી હું, એટલે મને મટીરિયલમાં રસ હતો. અને હજી હાલમાં એવું જ થાય, કિરણબેન તમે પહેરો ને કિરણબેન તમે પહેરો, કેમ કે મેં કીધું એમ પોતે પહેરવું, પછી અનુભવ કરવું, પછી મને બોડી જોઈને ખબર હોય કે આ બેનને એટલા મીટરમાં આ વસ્તુ થઈ જાય. અત્યારે હું પહેરીને બેઠી, સલવાર 2 મીટર જ છે લ્યો. ઘણા એમ કે 2 મીટરનો 86 કિલો વજન છે મારો, તો 2 મીટરમાં સલવાર છે ને અંદર પાછો ઘેરે છે, જો પાડો ને. કેમ કે પેન્ટ તો હું પહેરતી નહીં, હું લેગીઝ નથી પહેરતી. એટલે આ વસ્તુ બધી તમારે ખબર હોય છે કોને કેટલામાં થાય અને કોને ન થાય. તો આપણે દઈએ તો કસ્ટમર પાસે આવે તોય ઉપાય દી. એટલે મેં કીધું ખાસ મારા પોઈન્ટ ધ્યાનમાં રાખજો, એક માર્કેટમાં નહીં બેહવાનું અને એક નામ કમાવવું હોય. કોઈને હરીફાઈ તો તમારે કરવાની જ નહીં, કે એનું વેસાય છે લાવવા મળું. જો બાજુવાના વેસાય છે ને એ લાવવા મળું, એ લાંબો ન ચાલે. તમે હવે મેં જે વાત કરી એમ તમે ખાલી આમ નોટિસ કરજો, આવું થાય
તમને નજર સામે દેખાવા મળશે કે હા એને આ કર્યું હતું, પછી એને આ કર્યું, પછી હવે અત્યારે કાંઈ નથી કરતા. એ નહીં કરવાનું. આપણી ઉપર તમને ખબર આ વેસવું છે એટલે આ જ વેસવું છે. તો અત્યારે હું આ વેચતી તો અત્યારે બધા કેવા ઓળખે એમ. અને બીજું નામ કમાવવું હોય તો એક જ વસ્તુ વેચવાની અને ફિક્સ ભાવ રાખવાનો. એ જો ત્રીજો પોઈન્ટ. 3 પોઈન્ટ મારા યાદ રાખવાના છે તમારો. એક છે તો અલગ બેહવું બધાયથી, અને બીજું છે કોમ્પિટિશન આપણે કરવી નહીં, અને નામ કમાવવું હોય તો એક વસ્તુ વેચવી, આ બીજો પોઈન્ટ. અને ત્રીજું છે ફિક્સ ભાવ રાખવો. પણ રિલેટિવ આવે ને તો થોડોક સમય શરમ આવે, મને આવતી. તો મારા બહુ પીરિયા એટલો સપોર્ટ દીધો, મારા મંડળવાળાએ એટલો દીધો, મારા હાહરિયામાંથી મારા મામાજી, મારા હાહુના પીરિયા મારી પાસે એટલા ડ્રેસ લઈ જાય. બોલો, હાહુના પીરિયાઓ. તો તમે વિચારો, એ કોઈ જ મને કોઈ એમ ન કે ભાવ કહે. એટલે એક જાતની હું છો કે અહીંયા ફાવી ગઈ હતી, પણ ફિક્સ ભાવ રાખવાનો તમારે. પહેલી વખત શરમ આવશે, પછી બીજી વખત એ લોકો થોડુંક પોસું બોલશે, ત્રીજી વખત પછી નહીં બોલ, લઈ લે બિલ કરી દો. એટલે એ હું કામ રાખવાનો કહું કે ફિક્સ ભાવ રાખો તો ગ્રાહક તૂટે નહીં, ગ્રાહક વધે. ઓલો તૂટે. તમે 1ના 50 રાખ્યા, મારા મંડળમાં દાખલો દઉં તમને, આમ અંદાજ તમને આમ આવે ને એટલે કહું છું વાત, કે મારી બેનપણીએ કોઈ કીધું નથી, મંડળે નથી કીધું મારી બેનપણીઓ કે ભાવ કરી એમ. પણ હું તમને એમ કહું કે એક બેનપણીના ઓછા રાખ્યા 20, અને બીજી બેનપણીએ ફૂલ ભી મારી જ્યારે આવી હતી કે 50 ઓછા રાખને રાખ. તો શર્મે એના 50 ઓછા રાખ્યા. એ બે ભેગા થાય ને એટલે પૂછે તારા કેટલા રાખ્યા હતા? મારા 20 રાખ્યા. તારા? મેં 50 મારા. તરત એને એમ થઈ જાય તો એને એ હારીને હું નહીં. મન ઉતરતું ગ્રાહક તૂટે. એટલે એ વસ્તુ નહીં કરવાની. ભાવ એક. પછી એકબીજા અંદર વાત કરે ને તો એમ કે મારો ભાવ ના એને આ ફિક્સ ભાવ હોય, મારા નોત કર્યા, તારા મારા નોત કર્યા, એટલે થઈ ગયું. એટલે ફિક્સ ભાવ રાખો ધંધા. તમને એમ લાગે આ ડ્રેસે આપણે એટલો નફો લેવો પડે એમ છે, એટલો નફો રાખી અને હરીફાઈમાં નહીં કે ઓલો એટલે વેસે હું અંદર વેસાવ, એ બંધ કરવાના ધંધા છે. એ બંધ થાય ને થાય. તમને કોઈ બાજુમાં એટલે વેસે હું એટલે વેચીને હટે ત્યારે કસ્ટમર ખેંચી લઉં, એનું તો બંધ થવું એક થાય, તમારું થઈ જાય, એ પાકું છે. એટલે એ હાટું નહીં કરવાનું. આપણને ખબર હોય કે એટલો આપણે આ નફો સડાવવાનો છે, સડાવી અને તમારે ફિક્સ ભાવ રાખવાનો. એમાં તમારે બહુ ફાયદો થાય. તમારે કેવડા બિલ હોય બોલો, મોટા હોય. એ તો મારે તમને કહેવાય ને બિલ, પણ એમ કે એવડા બિલ હોય મારે 10,000 પ્લસ તો કેટલાય બિલ હોય. પણ એમ કે તો એ લોકો કોઈ જ મને એમ ન કે ભાવ કરો, કેમ કે વિડીયોમાં જ બોલી જાવ. એટલે બારગામવાળા એટલા આવતા હોય, ભરૂચના આવે ને અંકલેશ્વરના આવે ને બારડોલી ક્યાંયથી આવતા હોય, તો એ બધાને પછી ખબર હોય વિડીયામાં કિરણબેન બોલી જાય ભાવ ફિક્સ છે. હવે જાવું ન જાવું એ આપણી ઈચ્છા. હમણાં હું પછી અહીંયા આવે ને પછી હું એમ કહું કે હું ભાવ નથી કરતી, દુઃખ લાગે વિડીયો જોઈને આવ્યા તોય, પણ વિડીયામાં બોલી ગઈ છું તો હવે એ લોકો નક્કી કરીને જ આવ્યા હોય કિરણબેનનો ભાવ ફિક્સ છે. એટલે મેં વાત બહુ બધી મસ્ત કરી, અને વાત તો હજી ઘણી છે. હું જ્યારે વેચવા જતી મેં કેમ વેચ્યો, આ બદલાનો માલ હું કેમ, આ 3 પોઈન્ટ તમારે અત્યારે યાદ રાખવાના. નામ કમાવવું હોય તો શું કરવું, અને ફિક્સ ભાવ રાખવો, અને કોઈ દિવસ માર્કેટમાં કોઈને કોમ્પિટિશનમાં ન બેહવું, એકલા બેહવું. આ 3 પોઈન્ટ તમારે અત્યારે યાદ રાખવાના છે. જેને હું ગમું છું એની વાત છે. અને પછી હવે પછી માલ વેચતી કેવી રીતનો, અને મારે પડ્યા જ રહેતા હોય, ધંધો કરતી મારે નહીં પડ્યા રહ્યા હોય, એ માલ હું કેમ વેચતી અને હું કરતી, એ બહુ સમજવા, એમાંય બહુ મજા આવશે. પણ એનો વિડીયો આપણે બીજો બનાવવો પડશે, આમાં સમય વધી જાય. એટલે એ વિડીયોની વાટે રહેજો. હાલો, જય સ્વામિનારાયણ. અને ભૂલ ચૂક થઈ હોય તો માફ કરી દેજો.